મિત્રો, શ્રી પંચમુખી ચૈતન્ય હનુમાનજી અથવા તો શ્રી ચૈતન્ય પંચમુખી હનુમાનજી નામ નક્કી કરવાનું છે. ધીરે ધીરે આ એમનું મંદિરનું કામ બની રહ્યું છે. હું તમને જે કંઈ મટીરિયલ્સ છે તે બધું જે આવ્યું છે વિવિધ જગ્યાઓથી તે તમને હું બતાવી રહ્યો છું. આ સળિયા છે જે પિલ્લર વગેરે બાંધવામાં કામ લાગે છે. જમીનમાંથી એને ઓગાર બને છે અને આગળ વધી શકાય છે. આ ઉપરાંત કોન્ક્રીટ આવી છે વિશાળ જથ્થામાં, અને સાથે સાથે એની પાછળ રેતી પણ આવી છે, પીળી રેતી. આ તરફ પણ થોડી મિક્સ રેતી આવી છે. આપણે આગળ જઈશું. અહીં પણ થોડી કોન્ક્રીટ પાથરવામાં આવી છે, એટલા માટે કે અહીં ફ્યુચરમાં 3-4 ઓરડીઓ બનશે, જેમાં સાધુ સંતોનો ઉતારો, ગુરુજીનો ઉતારો અને અન્ય બાબતો માટે કોટડીઓ એટલે કે ઓરડીઓ તૈયાર થશે. આ ઈંટ છે, આપ જોઈ શકો છો. આ જે છે તે ઓગર થયો છે ઓરડીઓ માટેનો. ધીરે ધીરે આવી રીતે એક ઓરડી, પછી આ બીજી ઓરડી, પછી આ ત્રીજી ઓરડી, એમ આગળ જતાં ઓરડીઓ થતી જશે. એવું અત્યારે તો પ્લાનિંગ છે. આ વિશાળ જગ્યામાં આગળ જેમ જેમ વધીશું તેમ તેમ મોકો મળશે કે હું તમને બતાવતો જઈશ કે આગળ શું થઈ રહ્યું છે. ટૂંકમાં ધીરે ધીરે મારા ગુરુજી ડૉક્ટર ચૈતન્ય સ્વામીજીનું એક મંદિર, પંચમુખી હનુમાનનું મંદિર બનાવવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. મિત્રો, આ મંદિર ભાઠા ગામની સામે આવેલી જમીનમાં બની રહ્યું છે. ભાઠાથી લગભગ 1.5-2 કિલોમીટર દૂર આ એક જમીન છે, જ્યાં આગળ આ બધું તૈયાર થઈ રહ્યું છે. જ્યારે મંદિર પરિસર તૈયાર થશે ત્યારે ખૂબ ભવ્ય લાગશે, એવું હું પણ એક સપનું જોઈ રહ્યો છું. મળીશું મિત્રો બીજા વિડીયોમાં. લાઈક કરજો, શેર કરજો, અને પ્લીઝ હનુમાનજીને કારણે સબસ્ક્રાઈબ બી કરજો, જેથી હનુમાનજીના આશીર્વાદ તમને મળે. આવજો.